બાપાની 140મી જયંતિ નિમિત્તે અદ્ભુત મહોત્સવ ઉજવવામાં આવ્યો છે. 8,000 મોટાઓનો પ્રસાદ, દરેક બાળક પ્રસાદ લેવા આવે અને એને શિક્ષણમાં ઉપયોગી થાય એવી એક કીટ આપતા હતા. જય વાલમરામ બાપા. આજે આપણે આવી ગયા છીએ ગારિયાધાર, જ્યાં પરમ પૂજ્ય સંત શ્રી વાલમરામ બાપાની 140મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તો આજે આપણે જોઈશું શોભાયાત્રા. તો વિડીયોમાં બન્યા રહેજો. દ્રશ્યમાં તમે જોઈ શકો છો, ગારિયાધારની બજારોમાં માનવ મેરામણ ઉમટી પડ્યો છે. એક પણ શેરી એવી નથી જ્યાં માનવ મેરામણ ન જોવા મળે. Bye.
જય સિયારામ. વાલમરામ બાપાની 140મી જયંતિ નિમિત્તે વાલમરામ ધામ ગારિયાધાર દ્વારા અદ્ભુત મહોત્સવ ઉજવવામાં આવ્યો છે. અને આ શક્તિ પ્રદર્શન નથી, ભક્તિ પ્રદર્શન છે. 3.5 કલાક શોભાયાત્રા હાલી, જાત જાતના પ્લોટ, જાત જાતની પ્રસાદીઓ, ડીજે, જેસીબી, ટ્રેક્ટરો, પૂરું ગારિયાધાર સ્વયંભૂ બંધ હતું. અને વાલમરામ બાપાની જગ્યા તરફથી મહાન શ્રી કેતન બાપુ દ્વારા અનેક પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. અને દરેક લોકો સ્વયંભૂ આમાં જોડાતા રહે. અને આ સનાતનની મુહિમ છે. સનાતન પ્રત્યેની સમાજની શ્રદ્ધા, દેહાણ જગ્યાઓ પ્રત્યેનો જે પોતાનો ભાવ પ્રગટ કરે છે અને આવો ને આવો કરતા રહે. સાંજે રાત્રિના સંગીત સંધ્યાનો કાર્યક્રમ હોય, બધા જ લાભ લેજો. આજે વાલમરામ બાપાની 140મી પુણ્યતિથિ નિમિત્તે સવારે અમારું પાદુકા પૂજનનો કાર્યક્રમ હતો 8 વાગ્યાથી. 10 વાગ્યાથી બટુક ભોજન અને મોટાઓનો પ્રસાદનો કાર્યક્રમ હતો. 4,000 બાળકોએ પ્રસાદ લીધો. 7,000 થી 8,000 મોટાઓનો પ્રસાદનો કાર્યક્રમ હતો. બાળકને અમે દરેક બાળક પ્રસાદ લેવા આવે અને એને શિક્ષણમાં ઉપયોગી થાય એવી એક કીટ આપતા હતા. પેન્સિલ, પેન, રબર ને એવી નાની કીટ દરેક 4,000 કીટ અમે આજે બટુક ભોજન કરવા આવ્યા બાળકને આપી. એ સિવાય અમારે બપોર પછી 3 વાગ્યાથી શોભાયાત્રાનો કાર્યક્રમ હતો. શોભાયાત્રા 3 વાગ્યાથી શરૂ કરી અને 7 વાગ્યા સુધી ચાલવાની હતી. 60થી વધારે ટ્રેક્ટરો અને જેસીબીઓ, 3, 4, 7, 5, 6 ડીજે એમાં જોડાવાના હતા. ટ્રેક્ટરોમાં વિવિધ પ્લોટો સાથે સ્વયં બધા એના વેશભૂષામાં આવતા હતા સેવકો. એટલે શોભાયાત્રા પણ ખૂબ લાંબી ચાલવાની હતી અને ચાલી. આશા કરું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને એક લાઈક કરી દેજો.